સયાજીગંજ વિસ્તારમાં આવેલી પ્રતાપગંજ પોસ્ટ ઓફિસ ખાતે આજે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાક વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સ્પીડ પોસ્ટ સેવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી। ભારત સરકારના ડાક વિભાગ દ્વારા નિર્ધારિત સમય મર્યાદાવાળી સ્પીડ પોસ્ટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં નેક્સ્ટ ડે ગેરંટી ડિલિવરી અને 48 કલાક ગેરંટી ડિલિવરી જેવી નવી સેવાઓ શરૂ કરવામાં આવી છે। આ સેવાઓનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા નવી દિલ્હીના રંગા ભવન ખાતે બપોરે 12 વાગે કરવામાં આવ્યું હતું। ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હવે ઝડપી અને સમયબંધ ખાતરીપૂર્ણ વિતરણ માટે આ નવી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ સંદર્ભમાં વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી પ્રતાપગંજ પોસ્ટ ઓફિસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પોસ્ટ માસ્ટર મલિક સાહેબે મીડિયા સમક્ષ આ નવી સેવા અંગે વિગતવાર માહિતી આપી। આજે માનનીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાહેબ દ્વારા 3 સેવાઓનું લોન્ચ કરવામાં આવ્યું છે। એ પહેલી સેવા છે 24 અવર્સ પાર્સલ નેક્સ્ટ ડે ડિલિવરી, 24 અવર્સ ડોક્યુમેન્ટ નેક્સ્ટ ડે ડિલિવરી અને 48 અવર્સ નેક્સ્ટ 48 અવર્સ ગેરંટી ડિલિવરી। આ સેવા શરૂઆતમાં 6 સિટીમાં ચાલુ કરવામાં આવી છે, કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કલકત્તા, બેંગ્લોર અને હૈદરાબાદ। અને આ ગેરંટી સર્વિસીસ છે, એમાં મની બેક ગેરંટી છે અને એનું ટ્રેકિંગ ફેસિલિટી છે અને એની ડિલિવરી જે સિસ્ટમ છે એમાં ઓટીપી બેઝ ડિલિવરી સિસ્ટમ છે અને એકદમ સિક્યોર અને શ્યોર છે। અને આ સેવા શરૂઆતમાં ફર્સ્ટ ફેઝમાં 6 સિટીમાં ચાલુ કરવામાં આવી છે। એના સિવાય નેક્સ્ટ સ્ટેજમાં બીજા સિટી પર લેવામાં આવે છે અને સાહેબે જે રીતે ડિક્લેર કર્યું એ પ્રમાણે આ વર્ષ સુધીમાં તો આખા ઇન્ડિયાને કવર કરવાનું લક્ષ્ય છે।